બરાબર. અને જ્ઞાન છે તો રાગ કહેવાય છે, દ્રષ્ટા કહેવાય. દ્રષ્ટા થઈ ગયું. બરાબર. ગુલાબમાં ફૂલમાં સુગંધ આવે છે તો પુરુષો સુગંધ આવે છે. સુગંધ. બરાબર. બરાબર. તો જ્ઞાન ને શું સુગંધ આવે? ના. સુગંધ એવા જેવું કઈ નથી. રાગ ના વૈરાગ ના. બરાબર. બરાબર. હા. તો રાગ છે તો જો કહુંમાં રાગ હોય મારા ના હોય એમ વિચારવું પડે. હા. બરાબર. બરાબર. એ વિચારવું તે જ નીકળી જાય. હા હા. એક વખત, બે વખત, ત્રણ વખત ફૂલ થાય તો બીજી વાર. હા હા. હા. પછી આપણે કંઈક વારંવાર થાય છે તો સાચો વિચાર કરવો પડે, ચોક્કસ કરવો પડે કે ભૂલ થવી છે ના થવી જોઈએ. તમારે જોવું પડે કે આ વિચાર આવે છે ને તો ભલે હું કહું છું કે આત્મા છે પણ અંદર સેવન દ્વારા છે વ્યક્ત પડે ગમે છે રસ પીવાઈ રહ્યો છે, ચીડાડી જાય છે. ના પાડો તોય અંતર ખાને તમારું સેવન ના હોય તો રાગ ના આવે. બરાબર. અવ્યક્તપણે સેવન હોય તો જ આવે પરિવાર. કરવું હોય જ્ઞાન પણ અંદર ખવાદ હોય. શું કહું? શું થયું? કરવું હોય જ્ઞાન પણ અંદર ખવાદ રાખતા હોય. બરાબર. તો બહારથી પાસે કાઢીએ વાર છે પછી આપણે રાગ જોઈએ કે રાગ પ્રકૃતિ કહીએ તો સેવન તમારું જ છે અંદર. એ તમે જોઈ જવું તમે કેટલું સેવન છે કે હાવ નોખું શું છે એ તમે જોઈ જવું પડે. અંદર ભાવતું હોય ને તો જ આવે ના આવે. એમ નહીં આવતું. પ્રકૃતિને જેટલો તમારો ગમે તમે કેટલી જ આવે. કોકની પ્રકૃતિ કેમ નહીં આવતી? મારી આવે. કોઈના રાગ કેમ નથી આવતા? તમે સ્વીકાર કર્યો છે એટલે આવે છે. બરાબર. તો કાઢવાના વાતની વાત છે. આ જોતું હોય તને બાદ કરવા પડે તો બાદ કરવા નહીં પડતા. આ ભાન થાય તો જુદું છે કે અહમમાં રાખે તો હું ક્યાં હમ છું એવું. બરાબર. રાગ અહમના છે. તો વિચાર જુદો હો અને વ્યક્તિથી બાદ કરવું બે ફરક છે. ફરક છે, બહુ ફરક છે. હા 100%. એક ખાલી દ્રશ્ય જ છે, એક રાગ ને બાદ કરવો પડે. પુરુષાર્થ છે. સંગ્રહ છે એ કયું કારણ છે તો જોવું પડે, કારણ જોવું પડે. પોતાનું ના મળે એનું કારણ જોવું પડે તો જાય. અને જો દ્રષ્ટાનું હોય કે દ્રશ્ય છે તો દ્રષ્ટિ કેવાય કે આપણે જોડે આપણે શું લાગે? ના ના લાગે. બરાબર. આવું જોવું પડે. આવું તો મંથન ચાલે ને તો ચોખ્ખું થાય. પણ ખાલી સાંભળીને ભૂલી ગયા ના મારે ઘરે જઈને હોમવર્ક કરવું જ પડે મારે. બેઠા એટલે પછી માણસ બેસી ગયા પછી ઉજે નહીં. આ બધા વિચારો અંદર તમારે ચાલુ રહે. એક એક જે એના ભાવને ઓળખવા પડે. કારણ કે એના ભાવ જાય નહીં. પારખા કરે કોઈ ના જાય. હા બરાબર. પાછો આરામ કરી મારો 12 વાગ્યા 1 વાગ્યો.